નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ। ઇતિહાસની રસપ્રદ માહિતીઓ તમે જાણી, ખોદકામ કરવાવાળાની માહિતીઓ મેળવી, પુરાતત્વ શાસ્ત્રીઓની મળી, ઇતિહાસકારોની મળી, પ્રવાસીઓની મળી। આ ઉપરાંત તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, શિલાલેખો, સિક્કાઓ અને આ બધાથી ઉપરથી તમે ઇતિહાસ જાણવાની પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છો। અને હવે આપણે તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ભારતનું નામ કેવી રીતે પડ્યું એનો આપણે ઇતિહાસ સમજવાનો છે। જો કે ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન સંસ્કૃતિ છે, કેટલી પ્રાચીન છે એ આજ સુધી કોઈ કહી શક્યું નથી, પણ ભારતનું નામ પણ એવી જ રીતે જુદું જુદું લેવાય છે। આર્યવત, હિન્દુસ્તાન, ભારત, ઇન્ડિયા જેવા નામોથી આપણા દેશને ઓળખવામાં આવે છે। ભારત દેશ પહેલેથી જ પ્રવાસી દેશ હતો, વેપારી દેશ હતો। અહીંની ઉત્પાદન થયેલી વસ્તુઓ આપણે યુરોપ, ગ્રીસના લોકોમાં આપણે મોકલતા હતા। તો એ લોકો પણ ધીરે ધીરે ભારતમાં આવ્યા। આપણે અત્યારે ભારતના જે બે નામ છે એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ। પહેલું તો ઇન્ડિયા। તો ઇન્ડિયા શબ્દ એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? તો કે અંગ્રેજો વખતે ઇન્ડિયા શબ્દ વધારે પ્રચલિત થયો। એમના કહેવાથી એ ઇન્ડિયા શબ્દ વધારે આપણે અંગ્રેજી બુકોમાં જોવા મળશે, એમની લિપિમાં લખાણું છે એટલા માટે। હવે ઇન્ડિયા શબ્દ હકીકતમાં આવ્યો ક્યાંથી? અંગ્રેજોની દેન છે કે અંગ્રેજો પહેલાંની કોઈની દેન છે? તો હકીકતમાં જે ભારતના લોકો જે વેપાર કરતા હતા એના કારણે ઇન્ડિયા શબ્દ આપણે પરિચયમાં વિશ્વના લોકોમાં આવ્યો। તો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડ્સ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે। એટલે કે સિંધુ નદીની આસપાસના વિસ્તારના લોકો, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો આ સિંધુ નદીના લોકોથી પરિચિત થયા। એ લોકો સાથે વેપાર શરૂ થયો। હડપ્પીય સંસ્કૃતિ, મોહેજો દડો એવા આપણા પ્રાચીન ઉદાહરણો છે જે 4500 વર્ષ પહેલાં ભારતના લોકો આ સાથેના વેપારમાં જોડાયેલા હતા। તેઓ ભારતના સંપર્કમાં આવ્યા એ લગભગ આજથી 2500 વર્ષ પહેલાંનો સંપર્ક ગણી શકાય। હવે એ પ્રદેશોમાં જ્યારે ઈરાનીઓ અને ગ્રીસના લોકો એ ઉતર્યા અને એમનો વેપાર શરૂ થયો ત્યારે એમના ટચની અંદર શબ્દ વારંવાર ઇન્ડ્સ આવતો હતો। હવે ઇન્ડ્સના લોકો સિંધુ નદીની આસપાસ જે રહેતા હતા એને ઇન્ડ્સ તરીકે ઓળખતા। જેમ ઈરાનીઓ સિંધુ નદીઓના ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડ્સ કહેતા, તેવી રીતે તેઓ ભારતના પૂર્વ કિનારામાં એ લોકો ઇન્ડ્સ અંગ્રેજોને બોલવામાં તકલીફ પડતી, એ પછી ધીરે ધીરે સમય ઇન્ડિયા તરીકે ઓળખાણો અંગ્રેજોના સમયમાં। તો આવી રીતે આપણું સિંધુ નદીની કિનારેના સંસ્કૃતિ અને સભ્યતાના લોકો જે બીજા લોકોના પરિચયમાં આવ્યા એના કારણે આપણા દેશનું નામ ઇન્ડિયા પડ્યું। હવે ભારતનું નામ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? આની પાછળ ઘણી બધી દંતકથાઓ મોજૂદ છે પ્રાચીન પુસ્તકોમાં। હવે ભારતનું નામ ઋગ્વેદમાં પણ જાણવા મળે છે। તો વર્ષો પહેલાં ભારતના ગંગા નદીની આસપાસ આ લોકો અહીં વસવાટ કર્યો હતો। એક માનવ સમૂહે, ભરત નામના માનવ સમૂહે, જેના ઉપરથી આપણું નામ ભારત પાડવામાં આવ્યું। જો કે આ લોકો ઉત્તર પશ્ચિમ પૂર્વ તરફ વિકસેલા હતા, એટલે એ લોકો જ એ તરફનું ભારતનું નામ પ્રખ્યાત હતું।
પણ આ માનવ સમૂહ એ હકીકતમાં શું છે તો કે એની પાછળ પણ ઘણા બધા રાજાઓના નામ જોડાયેલા છે. હવે તેમનું એક એવું જ ઉદાહરણ આપું કે શકુંતલા, ઇન્દ્રની અપ્સરાઓની પુત્રી શકુંતલા, અને એ સમયના મોજૂદ દુષ્યંત રાજા બંને વનમાં મળ્યા અને ગંધર્વ લગ્ન કર્યા. લગ્નના થોડાક સમય પછી દુષ્યંત રાજાને રાજ્યમાં જરૂર પડી અને રાજ્યમાં પોતાના ગયા. આ દરમિયાન શકુંતલાને અહીં વનમાં જ છોડી ગયા. નિશાની તરીકે એક વીંટી આપતા ગયા કે જેથી એમને ભવિષ્યમાં એમની મુલાકાત થાય તો દુષ્યંત રાજા ઓળખી શકે. સમય ખાસો વહી ગયો. દુષ્યંત રાજા પણ શકુંતલા સાથેલા ગંધર્વ લગ્ન ભૂલી ગયા. એ દરમિયાન શકુંતલાએ વનમાં જ પોતાના ઇતિહાસ એક અલગ કોતરો. શું હતો ઇતિહાસ? કે શકુંતલાએ એક બાળકને જન્મ આપ્યો. હવે બાળક બહુ જ પ્રતાપી હતો. એ નાની ઉંમરે ઘણું બધું સાહસ વૃત્તિ ધરાવતો હતો. હવે એક દરમિયાન આ સંજોગો વસાત દુષ્યંત રાજા વળી પાછા વનમાં જાય છે અને એ વનમાં જાય છે તો એક નાનો એવડો 9, 10, 11 વર્ષનું બાળક એ સિંહની સાથે મસ્તી કરતું હોય છે, સિંહની સવારી કરેલું હોય છે અને સિંહના બેઠો બેઠો દાદ ગણતો હોય છે. તો કે આવું બાળક, આટલું સાહસી બાળક કોનું હશે? એમને જાણવાની ઈચ્છા થઈ. એમને થયું કે જો આ બાળકને ટ્રેન કરવામાં આવે તો માને એક સરસ મજાનો સેનાપતિ મળી જાય. પણ તપાસ કરતાં ખબર પડી કે તો એમનો જ પુત્ર છે, શકુંતલા દ્વારા થયેલો. તો હવે એ દુષ્યંત રાજા શકુંતલા અને એ પુત્રને લઈ નીકળવાની વાત કરે છે. ત્યારે શકુંતલા કહે છે કે ઊભા રહો, આપણે ઋષિ મુનિની આજ્ઞા લઈને અહીંથી વિદાય લેવી. શકુંતલા, દુષ્યંત રાજા અને એમનો પુત્ર એ ઋષિમુનિના આશીર્વાદ લેવા આવે છે. આશીર્વાદ દરમિયાન ઋષિમુનિ કહે છે કે આ બાળક આ તમારા વંશને મહાન પ્રતાપી નામ આપશે અને એ જ ભરત નામ ઉપરથી એનું આ ભૂમિનું નામ યુગો યુગ સુધી જાણીતું થશે, ભારત નામ. હવે ભરત રાજા એટલા સાહસિક હતા કે એમને આજુબાજુનો વિસ્તાર કબજે કરી લીધો, ઘણો બધો વિસ્તાર. એવું કહેવાય છે કે ભૂમિ ઉપરનો ઘણો બધો વિસ્તાર એમના કબજામાં હતો. એટલે જે ભાગ ભૂમિનો ભરત રાજાના કબજામાં હતો એ રાજાઓના વિસ્તારના લોકો, રાજ્યના વિસ્તારના લોકો ભરત વંશ એટલે કે ભરતના વંશના વસવાટો શરૂ થયા, માનવ સમૂહ એટલે કે ભારત એ રાજ્યનું નામ પાડવામાં આવ્યું. તો આવી રીતે ભારતનું નામ અસ્તિત્વમાં આવ્યું. હજી તો ઘણા બધા છે આપણી પાસે, આર્યવત, હિન્દુસ્તાન, ઘણા બધા. હવે ભારત જેની પાછળ આપણે મહાભારત જોઈએ છીએ તો કે ભારતના વિસ્તારમાં જે મહાયુદ્ધ થયું, જે ઘટનાઓનો ક્રમ બન્યો, એ ક્રમને મહાભારત પણ નામ આપવામાં આવ્યું. આવી રીતે ભારત આજે પ્રચલિત દુનિયાભરમાં તમને જોવા મળશે. આ ઉપરાંત હિન્દુ ધર્મ આપણો હતો એટલે હિન્દુસ્તાન, અને હિન્દ મહાસાગર છે એટલે હિન્દુસ્તાન. આવી તો ઘણી બધી. આ ઉપરાંત આર્યવ્રતો એમને કહેવામાં આવતા હતા. આ ઉપરાંત ઘણા બધા નામ આપણા મોજૂદ છે જેની પાછળ ઘણા બધા લોજિક, સામાન્ય જ્ઞાન લાગુ કરવામાં આવે છે. પણ આપણે બે જ નામ જાણી ગયા. કયું? તો કે ભારત અને ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું અથવા તો કયા બે નામથી ઓળખવામાં આવે છે, આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે તેને સમજાવો. તો તમારે આ વ્યવસ્થિત રીતે તમારે એનું વર્ણન કરવું પડશે કે આપણા દેશના બે નામ છે ભારત અને ઇન્ડિયા. ઇન્ડિયા શબ્દ ઇન્સ પરથી ઉતરી આવેલો છે. પ્રાચીન ઈરાની અને ગ્રીસ લોકો સિંધુ નદીના લોકોથી પરિચિત થયા. 2500 વર્ષ પહેલાં એમના વેપારના સંપર્કમાં આવ્યા.
તેમના કારણે ઈરાનીઓ સિંધુ નદીના હિન્ડોસ અને ગ્રીસ લોકો ઇન્ડ્સ કહેતા, અને સમય જતાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે ઇન્ડ્સ એમને બોલતા તકલીફ થતી હતી, એના પરથી એ ઇન્ડિયા તરીકે નામ લખવા માંડ્યા, એટલે એ ઇન્ડિયા તરીકે આજે આપણે ઓળખાય છે. ભારત પણ એવું જ નામ ઋગ્વેદમાંથી આપણને જાણીતા મળે છે કે ભરત નામનો માનવ સમૂહ જે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગંગા નદીની આસપાસ સિંધુ નદી સાથે જે જોડાયેલો પ્રદેશ છે, આ વિસ્તારમાં પાછળની ભાગમાં ત્યાં જે જોડાયેલો પ્રારંભ થયો કૃતિઓની વેગની અંદર ઘણી બધી માહિતીઓ આપણને મળે છે. આ માનવ સમૂહ ઉલ્લેખ સંસ્કૃતથી પ્રારંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. મહાભારત એનું ઉદાહરણ છે. આ ભારતનું નામ આવી રીતે પાડવામાં આવ્યું. શેના લીધે? તો કે ભરત રાજાના નામ ઉપરથી માનવ સમૂહ જે વસવાટ થયો તે. હવે આ બધી ઘટનાઓ વિદ્યાર્થી મિત્રો આપણે જે જાણવા અને સમજવા મળે છે તે છે સાલવારી. હવે તમને ઇતિહાસમાં સમયનું ઘણું મહત્ત્વ છે. ઇતિહાસનો ક્રમ જો વ્યવસ્થિત ન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એને જાણી શકતા, સમજી શકતા નથી. તો કે ઇતિહાસમાં મહત્ત્વનું વસ્તુ કોઈ હોય તો એ સાલવારી છે. તો કે ઘટનાઓ સમય સ્થાનની સાથે જ લખી શકાય છે કે આ સમયમાં આ ઘટનાઓ બની. હડપ્પા સંસ્કૃતિ આપણે 4500 વર્ષ છે, સિંધુ નદીની જે પ્રાચીન સભ્યતા છે એવી રીતે જે ગંગા નદીથી પરિચિત થયા એ લોકો 2500 વર્ષ છે. એ સ્થાન અને સમય સાથે ઉલ્લેખ કરવામાં આવે છે. આપણે જાણવી છીએ કે આપણે કેવી રીતે સાલવારીને સમજવી શકીએ છીએ તો કે તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી છીએ. હવે જેમ કે મારો જન્મ ઈસવીસન 24 તારીખ મહિનાની, મહિનો 10મો અને વર્ષ 1984 અને વાર આવે છે બુધવાર. આવી રીતે હું કોકને કહું, જ્યારે કોઈ મને પૂછે કે તમારો જન્મ ક્યારે થયો તો કે એના આધારે લોકો કહી શકે કે સાહેબ તમે અત્યારે 36 વર્ષના થયા. હવે આ જ પ્રમાણે સમયની ગોઠવણી કરવામાં આવી છે આપણી કે બાળપણ મારું કેટલું વર્ષનું હશે, યુવાની મારી કેટલી હશે અને આ પછીના સમયમાં મારી વૃદ્ધ અવસ્થા કેટલી હશે. જ્યારે હું મારું મૃત્યુ પામશે ત્યારે લખવામાં આવશે મારો મૃત્યુનો સમય, ઈસવીસન જે થતો હશે એ ક્રમમાં એ આવશે. તો કે આ સમય ગોઠવાણો કેવી રીતે? પહેલાં તો આપણે ઘણા બધા શંખ, પછી વિક્રમ, આવી બધી તારીખો ક્રમમાં ગોઠવવા માટે હતી. પણ સૌથી જે મહત્ત્વનું થયું એ ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીની ગોઠવણીનો સમય સંકળાયેલો છે. હવે ઈસુ ખ્રિસ્તી ભારત દેશમાં એમનો જન્મ નથી, વિદેશમાં એમનો જન્મ છે, પણ એ સમય આજે મોટા ભાગના ક્રમમાં ગોઠવાયેલો છે ઈસવીસન, અને ઘણા બધા દેશો એની સાથે જોડાયેલા છે, એટલે ઈસવીસન એ ક્રમ ગણવામાં આવે છે. હવે ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી થઈ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તીને જન્મને દુનિયામાં ગણવાનો જે સમય થયો એ સમય સાથેનો આ ઘટનાક્રમો જોડવામાં આવે છે. આપણે ઈસવીસન તરીકે જેને સમજવી છીએ, જેને બોલીએ છીએ એ ઈસવીસન એમ ક્યારે કહીએ છીએ અથવા તો શું લેવા કહીએ છીએ તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એટલે ઈસવીસન કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો જે સમયગાળો છે એ માની લો કે આજથી લગભગ 2020 વર્ષ પહેલાં ભગવાન ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો. તો આજે કેટલા વર્ષ થયા તો કે આજે ઈસવીસન 2020 વર્ષ થયા એમનો જન્મ થયા, આમ કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો કે ઈસવીસનને આપણે ટૂંકમાં ઈ પોઈન્ટ પછી સ અને 2020 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ ગણવામાં આવે છે લગભગ. હવે આપણે ઈસવીસન પૂર્વે જવું હોય, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો સમય સમજવો હોય તો કે એને સમજવા માટે ઈસવીસન પૂર્વે એમ કહીએ છીએ, એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો
સમય કેટલો વર્ષ હશે? તો કે માની લો કે 10 વર્ષ છે, તો કે ઈસવીસન પૂર્વ 10, એટલે કે આજના 2020 પ્લસ ઓલા 10 એમ ઉમેરીને એનો સરવાળો કરવામાં આવે છે. માની લો કે ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલાં નો સમય આપણે જાણવો છે, તો કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 1500 વર્ષ પહેલાં થયા છે એવું કહી શકાય. તો કે આજે લગભગની ગણતરી કરવી તો કેટલો થાય? તો કે 2020 અને 1550નો સરવાળો કરવામાં આવે એટલે કે 3570 વર્ષ પહેલાંનો કોઈ રાજા મહારાણી કોઈ ઋષિ મુનિની ઘટનાઓ સમજવાના મહત્વરૂપ છે. હવે એનું ઈસવીસન પૂર્વે એક સમય રેખા મેં તમને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પહેલી સદી 0 થી 100, 0 થી 200 એટલે બીજી સદી, 0 થી 300 વર્ષ એટલે ત્રીજી સદી, 0 થી ચોથી સદી એટલે કે 400 વર્ષ. એક સદી 100 વર્ષની આપણે ગણવી છે. 0 થી 100 એટલે પહેલી સદી, એ રીતે 200 વર્ષ થાય એટલે બીજી, એવી રીતે 300 વર્ષ થાય એટલે ત્રીજી, અને 400 વર્ષ થાય એટલે ચોથી. ઈસવીસન ઈસુ ખ્રિસ્તીનો જન્મનો સમય ત્યાંથી સ્ટાર્ટ કરવાનો થાય છે, એટલે કે એની પહેલાં જે આવશે એ ઈસવીસન પૂર્વે, જેને અંગ્રેજીમાં BC એમ લખવામાં આવે છે. એવી જ રીતે એમના જન્મ પછીનો સમય એટલે કે 100 વર્ષનો ગાળો 0 થી, એવી રીતે 200 વર્ષનો ગાળો, એવી રીતે 300 વર્ષનો ગાળો, એવી રીતે 400 વર્ષનો ગાળો, એવી રીતે 10, 15, 20 જેટલા વર્ષો થાય એટલા વર્ષ એમને જન્મને થયા એવું કહેવાય. એટલે કે ઈસવીસનને આપણે એડી તરીકે ઓળખીએ છીએ. નીચે એટલે જન્માયું છે કે એમના જન્મ પહેલાં જે કંઈ ઘટનાઓ ક્રમ આવશે એ ઈસવીસન પૂર્વે લખવામાં આવશે, અને એમના જન્મ પછી જે ઘટનાઓ થશે એને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસનને અંગ્રેજીમાં એડી તરીકે ઘણીવાર આપણને જોવા મળશે અંગ્રેજી પુસ્તકોમાં. એડી એટલે શું? તો કે ઈસવીસન. એવી જ રીતે જો ઇતિહાસની ઘટનાઓનું વર્ણન કરતું પુસ્તક હોય તો એમાં ઈસવીસન પૂર્વેની જગ્યાએ અંગ્રેજીમાં BC ઘણીવાર લખેલું હોય છે. હવે ઈસવીસન એટલે કે એની જગ્યાએ ઘણીવાર ઘણી બુકોની અંદર એડીની જગ્યાએ CE પણ લખેલું તમને જોવા મળશે. એવી જ રીતે ઈસવીસન પૂર્વે જેને આપણે ઉલ્લેખ કરવા જઈએ છીએ અંગ્રેજીમાં BC, હવે એની જગ્યાએ ઘણીવાર પુસ્તકોમાં BCE તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અત્યારનો સમય હોય એને એડી એટલે કે સામાન્ય યુગ, સાધારણ યુગ, એને એડી એટલે કે CE તરીકે આપણે ઓળખવી છે. જ્યારે સાધારણ યુગ કે સામાન્ય યુગ પહેલાંનો સમય જે આવે છે ઈસવીસન પૂર્વે, એને આપણે BCE તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ અહીં પૂર્ણ કરવી છે. નવા લેક્ચરમાં આપણે નવો પાઠ ચાલુ કરીશું. નમસ્કાર વિદ્યાર્થીઓ, જય હિન્દ.